નમસ્કાર રામ રામ મિત્રો, આજે આપણે આવી ચૂક્યા છીએ થરાદ ખાતે. થરા ખાતે આપણે આવ્યા છીએ અને થરાના લોકોના આપણે મત લેવાના છીએ કે જે થરાના લોકોને જે આપણે થરાદ જિલ્લાની અંદર સમાવવામાં આવ્યામાં લોકો નાખુશ છે કે ખુશ છે. પરંતુ આજે તમને એક મજબૂત મુવમેન્ટ અહીંયા બતાવવા જઈ રહ્યો છું. અહીંના થરાના ધારાસભ્ય એટલે કે કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર એ અત્યારે બધાને આમંત્રણ આપી રહ્યા છે કે કાલે સ્વયંભૂ આપ બંધ પાળો અને થરા બંધનું એલાન કાલે આપવામાં આવ્યું છે. એના વિશે આપણને હું બધી જ ડિટેલો બતાવવાનો છું. મારી સાથે જોડાઈ ચૂક્યા છે વિનોદભાઈ, તો એમના જોડે વાતચીત કરીશું. શું છે સાહેબ, કાલે થરાદ બંધ એલાનનું આપવામાં આવ્યું છે? અમને કોકરેજ તાલુકાનો જે અન્યાય થયો છે કે અમારે બનાસકાંઠા માટે જે છે બરોબર છે, કારણ કે થરાદ જિલ્લો બન્યો એમને ગૌરવની વાત છે. જે જિલ્લા બન્યા એ બનવા જોઈએ પબ્લિકના હિસાબે ને 14 તાલુકા હતા. પણ જે કોકરેજ તાલુકાનો જે અન્યાય થયો છે, જો દિયોદર જિલ્લો બન્યો હોત ઓગળ તો અમને કોકરેજને તે દિયોદરનો સમાવેશ કર્યો તો આખા તાલુકાને અને થરા અને શિહોરીને આનંદની વાત હતી. આ તો અન્યાય થયો. થરાદ જિલ્લો બન્યો એમને ગૌરવની વાત છે. પણ અમને તો પાલનપુર અથવા પાટણમાં રાખો તો થરા અને શિહોરી પાટણથી ડિસ્ક્રિમિનેટ કરે. એટલે શું લાગે છે તમને, આ બધા લોકોનો મત કેવો છે? આમ સમગ્ર જિલ્લો તાલુકો તમારી હાથે છે કે લોકો ખુશ છે થરાદ જિલ્લામાં જવાથી, કે સમગ્ર તાલુકો ખુશ છે કે પછી લોકો થરાદમાં જવા માટે રેડી છે કે પછી પાલનપુર? થરાદમાં જવા માટે 99% લોકો નારાજ છે. અચ્છા, 99% લોકો નારાજ છે. તમામ વેપારી કાલે સ્વયંભૂ બંધ પાડવાના છે. તમામ વેપારીઓ આ બંધના એલાનમાં જોડાવાના છે અને આવતીકાલે થરા બંધ રહેશે. અને તાલુકો અમારો કોકરેજ બનાસકાંઠામાં જ પાલનપુરમાં જ રહેવો જોઈએ એવી લોકોની માગણી છે, અથવા પાટણમાં. તો તમે જોયું જે આ વિનોદભાઈ વાતચીત કરી રહ્યા છે કે સમગ્ર થરા કાલે બંધ રહેવાનું છે. આના વિશે આપણે લોકોના પણ રિવ્યૂ લઈશું, પરંતુ આપણે એને પહેલે એ દ્રશ્ય બતાવી જવું જ્યાં ખુદ ધારાસભ્ય એ લોકોને આમંત્રણ આપી રહ્યા છે કાલે સ્વયંભૂ બંધ પાડવા માટે. નમસ્કાર. લોકો વિરોધ કરી રહ્યા છે તો પછી એમને કાલે થરાદ બંધ એલાન આપવામાં આવ્યું છે અને બંધ એલાનનું આમંત્રણ આપવા માટે અહીંયા ધારાસભ્ય ખુદ ફરી રહ્યા છે. તો આપણે ધારાસભ્ય ફરીને બધી જ જગ્યાએ આમંત્રણ આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે કાલે આપ જિલ્લાના હિત માટે એટલે કે તાલુકાના હિત માટે તાલુકાને ફરીવાર બનાસકાંઠામાં સમાવવામાં આવે એના માટે બંધ રાખજો એવું એલાન કરી રહ્યા. તો આપણે વાતચીત કરીશું એમના જોડે. બનેલા બંધ રાખી સહકાર આપજો બધા ભાઈ, બંધ રાખી સહકાર આપજો બધા આપી રહ્યા છે. સાહેબ શું લાગે છે, પહેલો તો થરાદ જિલ્લો બન્યો, આપ ખુશ છો કે ના ખુશ? થરાદ જિલ્લો બન્યો એને આવકારું છું. અચ્છા, પરંતુ થરાદ જિલ્લાની અંદર જે કાંકરેજ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે એમાંથી કાંકરેજ તાલુકાની સર્વ સમાજ ખૂબ જ નારાજ છે, આક્રોશ છે. એટલે અમે અમારા સૌ મિત્રો સાથે, વેપારીઓ સાથે આવતીકાલે થરા સ્વયંભૂ બંધ એવી વિનંતી કરવા નીકળ્યા છીએ. અચ્છા, આપણે થરાદમાં આપણે ફરી રહ્યા છો તો લોકોનો પ્રતિસાદ કેવો? નહીં, લોકો સામેથી કહી રહ્યા છે કે સાહેબ એક દિવસ નહીં, તમે આદેશ કરો 4 દિવસ સ્વયંભૂ અમે બંધ રાખીશું એવી થરાના વેપારીઓ અમને કહી રહ્યા છે. તો તમને આવતીકાલે બંધ રાખી સહકાર આપજો બધા. તો તમને શું લાગે છે સાહેબ કે આવનારા દિવસોની અંદર આપણી આ વાતને સરકાર નહીં સાંભળો તો શું કરવામાં આવશે? આ વાતની સરકાર નહીં સાંભળે તો આવનાર દિવસની અંદર અમે વેપારીઓ સાથે, સાર્વજનિક સંગઠનો સાથે, અમારા ધર્મગુરુઓ, અમારા જે અહીંયા વિસ્તારમાં જે ધર્મગુરુઓ છે ધર્મગુરુઓ સાથે ચર્ચા વિચારણા કરી અને આવનાર પ્રોગ્રામની જાહેરાત કરીશું. આવતીકાલે સૌ સહકાર આપી બંધ રાખજો બધા. મિત્રો આવતીકાલે સહકાર આપી બંધ કરજો બધા. કરીએ બધા જોડે આપણે વાતચીત કરીશું બાય વન. શું લાગે છે કાકા, થરા જિલ્લો બન્યો એને લઈને તમને અનુકૂળ નથી આવતો? કાંકરેજ તાલુકાને થરાદમાં મૂકવામાં આવે એમનું શું કહેવું છે તમારું? કાંકરેજ તાલુકાને થરાદમાં અચ્છા, તો સ્થાનિય લોકો છે આપ જોડાયેલા, શું લાગે છે તમને? અમારું તો કેવું એવું કે કોકરેજ તાલુકો રહ્યો એ બનાસકાંઠા જિલ્લો પાલનપુરમાં કરે તો બધાથી સારામાં સારું. થરાદ અમને માટે નકામું હે. આવ
અમારા માટે કોકરેજ તાલુકામાં પાલનપુર જ સારું લાગે. હવે થરાદ બંધનું એલાન કાલે આપવામાં આવ્યું છે તો એને શું સ્વયંભૂ પાળશો આપ? બધા બંધુ એલાન પાડવા તૈયાર જ છે સંપૂર્ણ. ઓકે, તો આજે શિવરી બંધ હતું, શું લાગે છે તમને જે તાલુકો બન્યો એના વિશે તમારે શું કહેવું છે? જિલ્લો બન્યો બરોબર છે, અમારા જામ તકલીફ પડી જાય ધંધો પાલનપુર બરોબર છે, તમારે થરાદમાં નથી જવું, કટલે લાલ કરીએ તો લોકોમાં ભારોભાર નારાજગી દેખાઈ રહી છે, શું લાગે છે તમને? સાહેબ કોકરેજ તાલુકાના મુખ્ય મથક પાલનપુર હોય હા. બધી રીતે સીધું પડે છે. હા. વસ્તીને હેરાનગતિ ના થાય અને થરાદમાં અળવરૂપ છે. જો મિત્રો હું તમને એક વસ્તુ બતાવી રહ્યો છું, કાંકરેજના ધારાસભ્ય શ્રી અહીંયા આમંત્રણ આપવા માટે ફરી રહ્યા છે અને લોકો એમની સાથે જોડાઈ રહ્યા છે અને ઉત્સાહપૂર્વક વાત કરી રહ્યા, તો આપણે એમના જોડે પણ વાતચીત કરીશું. તાલુકાના હક માટે આપ સૌ સ્વયંભૂ બંધ રાખી સહકાર આપજો એવી વિનંતી કરું છું બધાને. દરેકે દરેક શું ઈદ માટે આપ સૌ સહકાર આપજો એવી વિનંતી કરું છું. લોકોના પણ મત લેતા રહીશું અને વાતચીત કરતા રહીશું. શું લાગે છે તમને અહીં આપણે જે થરાદ જિલ્લો બન્યો એના અંદર આપણું શું મંતવ્ય છે? નથી ગમતું? તમારે નહીં જવું થરાદમાં? સંપૂર્ણ લોકોને કોઈ પણ જગ્યાએ પૂછીએ તો બધા જ લોકો એવું કહે છે. શું લાગે છે તમને જે જિલ્લો બન્યો એમાં? ના ખુશ છીએ અમે, ના ખુશ છો? ના ખુશ. અમે ખાસ વિદ્યાર્થી ના ખુશ છે જેને બોર્ડની પરીક્ષામાં છે ને આપીએ છીએ અને થરાદ જિલ્લા જવો રાતના અંતરે કાપવું બહુ મુશ્કેલ પડી જશે. ઓકે. તો આપ જોઈ રહ્યા છીએ આપણે ધારાસભ્ય શ્રી સોડે જો બનાવેલા હતા, પરંતુ એવો આમંત્રણ આપી રહ્યા છે બજારની અંદર ફરીને અને એક આ નવી મોમેન્ટની શરૂઆત થઈ છે બનાસકાંઠાના રાજકારણમાં, જે આના પહેલાં આપણને ક્યારેય જોવા નથી મળી. તો અહીંયા શાકભાજી લારી વાળા લો છે, શું લાગે તમને? થરાદ પાલનપુરમાં રહેવાનું, થરાદ નહીં જવાનું? તમારે પાલનપુર થરાદ નહીં જવાનું? તમને શું લાગે છે બેન? પાલનપુર જવાનું છે, ગરીબ માણસને રહેવા દેતા નહીં. ઓકે, તો બધા લોકોનો એક જ રિવ્યુ છે. તમને શું લાગે છે મોટા ભાઈ, ક્યાં રહેવું છે તમારે થરાદમાં પાલનપુરમાં? તો આટલા બધા લોકો કહી રહી છે, સમગ્ર જનતા કહી રહી, શું લાગે તમને ક્યાં રહેવું? પાલનપુર. અચ્છા, એટલે બધા લોકો કહી રહ્યા છે. આપણે આ બાજુ વાતચીત કરીશું ઘણા બધા લોકો જોડે. શું છે, થરાદ જિલ્લો બની ગયો? નથી સારું જ નહીં લાગતું. કેમ નહીં લાગતું? સારું નજીક પડે બધું. અચ્છા, તમારે ક્યાં રહેવું તું? થરાદમાં રહેવું પાલનપુર? અમારે તો અચ્છા, દિવદરમાં રહેવું છે, પણ દિવદર ન બનાવ્યો, ના બનાવ્યો હાચા થરાદ બનાવ્યો, એટલે ખુશ નથી? ના નથી ખુશ. શું લાગે છે તમને? અમારે થરાદમાં જ રહેવું. થરાદમાં? આ થરાદ નહીં, આપણે જિલ્લો બને હા. એટલે થરાદ તાલુકો બને એવી આપણી માંગણી છે. અચ્છા, થરાદ તાલુકો બને ને દિવદર જિલ્લો બને, પણ હવે યાર એક ની માંગણી કેવી રીતે પૂરી કરવી? પણ હાલ જે પાલનપુર છે અને આ થરાદ છે એમાં શું તમને શું લાગે છે, કઈ જગ્યાએ તમને યોગ્ય પડે? પડે છે એના કરતા પાલનપુર બરોબર. અચ્છા, જે હતું એ બરોબર છે. શું લાગે છે તમને સ્થાનિય? પાલનપુર બરોબર છે. તો આપણે જોયું સંપર્ક થરાની જનતા આપણી સાથે પાલનપુર પાલનપુર જોઈએ. અમારે થરાદ એવા વિસ્તારમાં જવું નહીં. એક તો અમારો વિસ્તાર પછાત હતો પણ વળી પાછો અમારે પછાત બનાવવો છે. અમારે જે છે એ રેડી છે, કાં તો અમને પાટણ જિલ્લો આપો કાં તો અમારું છે બરાબર. અચ્છા, તો બધા લોકોનો એક જ મત છે, તો કાલે બંધનું એલાન આપ્યું છે, સ્વયંભૂ પાળશો બધા? ખરા બંધ રાખવાનું. હા, બધાને જ રાખવાનું. ઓકે. તો આપ જોઈ શકો. કેમ છો? શું છે, તમને શું લાગે છે થરાદ જિલ્લામાં જવું ગમશે કે? 90 કિલોમીટર પડે છે, પાટણ અમારે નજીક પડે છે, અચ્છા પાલનપુર નજીક પડે છે. અચ્છા, તો થરાદ કરતા પાટણ અથવા પાલનપુર બરોબર. ઓકે. તો આ લોકોનો લોકમત હતો. જવું નથી, હા, કોઈ કાળે અમારે ખરા જવું નથી. પાલનપુર અથવા પાટણ અમારે બરાબર છે. ઓકે. તો કોઈ કારણે જવું નથી અમને, બરોબર છે. તો આપ જોઈ શકો છો. તો મિત્રો, અહીંથી બજાર ચાલુ થઈ જાય છે અને બજારના જે લોકો છે એમના જોડે પણ આપણે રિવ્યૂ લઈશું ને વાતચીત કરીશું અને જાણવાની કોશિશ કરીશું. શું છે કહો, થરાદ જિલ્લો બની ગયો છે? થરાદ જિલ્લો આપ ખુશ છો થરાદ જિલ્લો બન્યો? ના, કેમ? અમારે પાલનપુર ને પાટણ બરાબર. અચ્છા, તમારે પાલનપુર પાટણ બરાબર છે? અચ્છા, નજીક પડે, દૂર પડે. તો બધા લોકોની એવું માંગ છે કે જિલ્લો બન્યો એનાથી અમને કંઈ વાંધો નથી, પરંતુ અમારી માંગ છે કે અમને બનાસકાંઠાને ઓનલી ઓન એટલે કે કાં તો પાટણ કાં તો બનાસકાંઠામાં રાખવામાં આવે અથવા તો થરાદમાં અમારે જવું નથી. તમને શું લાગે છે? અમારે બસ સાહેબે કીધું રેડી છે. આગેવાન ઉતરેલો આવતા આગેવાન. હા, તમને શું લાગે છે મોટા ભાઈ? મને એવું લાગે છે હા, કે હાલની પરિસ્થિતિ જોતા હા, એક તો તાલુકો
વિકાસના પંથે બહુ દૂર છે હા અને છતાં એનાથી વધારે દૂર કરવામાં આવે હા તો કોઈ અમારી માંગ એટલે પૂરાય તમને નહીં. એવું લાગે છે કે હા બોલો. કે રાજ્ય કિન્નાખોરીના ઇધારે પછાત કાંકરેજ તાલુકાને વધારે પછાત રાખવા માટે કરીને થરાદમાં મૂકવામાં આવે? હા, 100%, 100%. આવું મેં 3-4 લોકો જોડે સાંભળ્યું છે. ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે પછાત જિલ્લો હતો કાંકરેજ તાલુકાને અને વધારે પછાત કરવા માટે કરીને એવી જગ્યાએ ખસેડવામાં આવ્યો છે કે જે જગ્યાએ કોઈ પણ વિકાસ કાંકરેજ તાલુકાનો ન થઈ ન થઈ શકે. શકે. પરંતુ આપણે વાતચીત કરીશું લોકો. તમને શું લાગે છે? હા સાહેબ. હા તો આગળ પણ મિત્રો છે, બાઇક ઉપર છે. તમને શું લાગે છે? જિલ્લો બન્યો ખુશ છો ના ખુશ? આપણે કોકરેજ તાલુકો જ રહેવો જોઈએ. કે તાલુકો તો કોકરેજ જ છે. બનાસકાંઠામાં અચ્છા, જિલ્લો બનાસકાંઠા રહેવો જોઈએ. તો ભાઈ અહીંયા બધા લોકો છે તો બધા એક આરતી કહેતા તો એક આરતી હાથ ઊંચા કરીને કહો કે આપણે બનાસકાંઠામાં રહેવું છે. તો મિત્રો આપણે જોયું, હજી પણ હું તમને બજારના દ્રશ્યો બતાવતો રહીશ. મિત્રો થરાની બજાર છે, આજે તો ચાલુ છે, તો આપણે લોકો જોડે જાણી લઈએ શું લાગે છે જે થરાદ જિલ્લો બન્યો એને લઈને તમે ખુશ છો? ના નથી હે નથી અમે કેમ? પાટણમાં સમાવેશ થાય તો સારું. અચ્છા, પાટણ કે પાલનપુર? થરાદ તો નહીં. અચ્છા, તો બધા જ લોકો કહી રહ્યા છે. આપણે સામે બીજા પણ વેપારી લોકો એમની જોડે શું લાગે છે તમને? આપણે બનાસકાંઠામાં જ રહેવા જોઈએ અથવા પાટણમાં લે તો પાટણ. અચ્છા, ધારાસભ્યશ્રી આમંત્રણ આપવા માટે ફરી રહ્યા. કાલે સ્વયંભૂ બંધ પાડશો? બિલકુલ બિલકુલ પૂરેપૂરો સાથ સહકાર છે આપણો. તો જો પ્રજા પણ આજે ધારાસભ્યશ્રીને સ્વીકાર કરી. હા, નથી બદલાવું? નહીં જવું? તો સ્વયંભૂ પ્રજા આપ જોઈ શકો છો સાથ સહકાર આપી રહી છે. જવા માંગતા નથી લોકો. બરોબર, શું લાગે છે તો પછી આ બધું ખોટું કરે છે. આપણે વાંજ રહેવું જોઈએ, હતું જ રહેવું જોઈએ. હતુનિયની જ રહેવું જોઈએ? હા, ઓકે, તો આપ જોઈ શકો. શું લાગે તમને? બનાસકાંઠા. તમને શું લાગે છે ભાઈ? બીકે ઓકે, તમને બનાસકાંઠા. તો આપ જોઈ શકો છો લોકોનો એક જ મત છે. આગળ પણ આપણે રિવ્યુ લઈશું બધા જ લોકોના, જાણીશું શું લાગે છે. જિલ્લો જાહેર થઈ ગયો, ખુશ છો થરાદ? ના નથી ખુશ. કેમ? રોડ છે અને ત્યાં અત્યારે પણ કોઈ બસની સુવિધા નથી. અચ્છા. અને પછી પણ હશે એવું નહીં. અને પાલનપુર જે છે એ સારું છે અને બનાસકાંઠાની અંદર અમે છીએ રેડી છીએ. ઓકે, તમારું શું કહેવું છે? અમારે બનાસ નદી અહીંથી પસાર થાય છે એટલે બનાસકાંઠામાં જ રહેવું છે. અચ્છા, બનાસકાંઠામાં રહેવું છે કારણ કે બનાસ નદી અહીંયા છે. કેમ છો? મજામાં છો બેન? શું છે, નવો જિલ્લો જાહેર થઈ ગયો થરાદ, ખબર છે? નથી ખબર સાહેબ. અચ્છા, તો તમારે ક્યાં આઈડિયા નહીં તમને કશું? અચ્છા, ઓકે, તો આઈડિયા જ નથી એટલે આપણે વાતચીત કરીએ અહીંયા બીજા વેપારીઓ. શું લાગે છે તમને થરાદ જિલ્લો જાહેર થઈ ગયો છે? તમને ગમ્યું? ના ગતું ગમતું નહીં. અચ્છા, તો તમારે શેમાં રહેવું તું? થરાદમાં જવું, બનાસકાંઠામાં રહેવું, પાટણમાં ચાલે, થરાદ ના ચાલે? થરાદ ના ચાલે. તમારું શું માનવું છે? અમારે ના ચાલે. તો બધા જ લોકો કહી રહ્યા છે. શું લાગે ભાઈ તમને? એ તો જો અહીંયા એક ટપરી છે, ટપરી ઉપર અવનવી વાતો જાણવા મળે, એનું નામ ટપરી. શું લાગે છે થરાદ જિલ્લો જાહેર થઈ ગયો? આપણે જવું છે થરાદમાં કે બનાસકાંઠામાં રહેવું છે? અચ્છા, એમને કોઈ આઈડિયા નથી. શું લાગે છે બા, જિલ્લો જાહેર છો, આપણે બનાસકાંઠામાં રહેવું છે કે થરાદ જિલ્લામાં જવું છે? કેમ તમે એવું કહો છો? કેમ કો બા બિચારા વિચારીને નહીં કહી શકે એવા? અચ્છા, ઓછી ખબર પડે. તમને ખબર પડે છે? તો શું લાગે છે તમને આ બધું થયું? એ દૂર પડે છે તો આ જરૂરી છે યાર. તો આપણે જોયું હજી પણ અહીંયા બે ભાઈઓ બેઠા. શું લાગે છે તમને થરાદ જિલ્લો જાહેર થયો? બનાસકાંઠામાં જ રહેવું છે. તો બધા લોકોનો એક જ બસ. શું લાગે છે? અહીંયા બાજી ઊભા છે, તમને શું લાગે છે આપણે કયા જિલ્લામાં જઈએ તો સારું? થરાદ, બનાસકાંઠા, કઈ જગ્યાએ? બનાસકાંઠાની. તો બધા લોકોનો એક જ મત છે કે બનાસકાંઠામાં રહેવું. હજી પણ આગળ આપણે વાતચીત કરતા રહીશું. ભૂલ નહીં रहा तो ये चका फीकी चाय है। चका फीकी चाय है, बहुत फेमस चाय है, पूरे थरा में फेमस चाय है और चका भाई का नाम बच्चा बच्चा जानता है. तो શું લાગે છે ચકા ભાઈ જે આ જે જિલ્લો સામાન્ય જેમ હતા અમને બનાસકાંઠામાં રાખો. બનાસકાંઠામાં જ રહેવું છે, જવું નથી? નિર્ણય ઉતવાળમાં ખોટો થઈ ગયો એવું લાગે? તો આ બરાબર છે, અમારે બનાસકાંઠાથી હતા. બનાસકાંઠામાં હતા એ બરોબર, થરાદમાં નથી જવું. તમને બધાને શું લાગે છે? અચ્છા, ચકાભાઈની વાતથી સહમત છો? હે? આટલા વાર અહીંયા નહીં ગયા તો અહીંયા આપણે બનાસકાંઠા બરાબર છે. ઓકે, તો બધાનું એક જ હાલે કેવું છે. તમને શું લાગે છે દાદા, આપણે કયા જિલ્લામાં જઈએ તો સારું?
આપણે જીડામાં રહેવાનું થરાદમાં. અરે થરાદમાં એટલે બનાસકાંઠામાં રહેવું છે. બનાસકાંઠા થરાદમાં નથી જવું ના તો થરાદ વાવમાં કોઈ પણ લોકો જવા માટે તૈયાર નથી, બરોબર? તો પણ આપણે બનાસકાંઠામાં જ રહેવાનું છે. ઓકે 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 આપણે વાતચીત થઈ ગઈ છે એમના જોડે. તો આગળ પણ બધા માણસો છે એમના જોડે. શું લાગે છે તમને જે નિર્ણય થયો થરાદનો, એના વિશે તમારું શું રાય છે? થરાદના નિર્ણયમાં તો પબ્લિકને પહેલું તો જવાનું બહુ દૂર લાગશે. બનાસકાંઠો રહી છે આપણા માટે બહુ સારું કામ છે. કારણ કે જિલ્લો બદલાતા પબ્લિકને બધું બદલવું જ પડશે. આધાર કાર્ડ બદલવું પડશે, બધા કાર્યોમાં બધું જ અપડેટ કરવું પડશે. એટલે આ સરકારને આપણે વિનંતી કરા કે બનાસકાંઠો અમારે છે અને કાંકરેજ બનાસકાંઠામાં રહેલું સારું. અચ્છા. અને ઘણો યોગ્ય લાગે તો પાટણમાં મૂકે તો. અચ્છા, તો લોકોની માંગ એવી છે કે પાલનપુરમાં મૂકે, પાટણમાં મૂકે, પણ થરાદ તો બિલકુલ નહીં. તો ચકાભાઈની કીટલીએ લોકોની એક જ માંગ છે. અમને બહુ સરસ વાતચીત કરી કે આધાર કાર્ડ બદલાશે, ડોક્યુમેન્ટો બદલાશે અને બધી જ હેરાનગતિઓ લોકોને કરવી પડશે. એક તો કેવાયસી પૂરું જોઈ રહીને આપણે આધાર કાર્ડ વળી અપડેટ કરવાના થાય. પબ્લિક તો હેરાન જ થવાની કે જન્મ આપણે તો એટલા માટે લીધો કે ટ્રાન્સપોર્ટ કરો આમથી આમ ને આમથી આમ. હા, એટલે જન્મ જ એના માટે લીધો કે આજ કરવાનું. શું બેન તમારું શું કેવું છે? પાટણમાં રાખો કે થરામાં રાખો? પાટણમાં રાખો કો તો થરામાં રાખો? થરામાં તો થરાદમાં કે થરામાં? થરા. એટલે બનાસકાંઠા જિલ્લો, બનાસકાંઠાની અંદર રહેવું છે બધા લોકોને. હજી ઘણા બધા લોકોને માહિતી પણ નથી કે જિલ્લો જાહેર થઈ ગયો છે, પરંતુ આ બધા જ લોકો એક જ સાથે બનાસકાંઠામાં રહેવા. તો હાથ ઊંચા કરીને સંકેત આપો. તો આપણે જોયું માહોલ છે અહીંયા. બજાર કાલે બંધ રહેવાની છે.